हेलो फ्रेंड्स, केम छो? आई होप કે તમે એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ છીએ આજે અહીંયા એક શોપ છે ને બંધ થવાનો છે સામે જોયો તમે એમાં જઈએ છીએ. કેટલા દિવસથી આવું અમે અહીંથી રોજ વટીએ સ્કૂલે, એટલે મને રોજ આવવાનું ટાઈમ રહેતો નથી, તો મેં ફાઇનલી આજે આવી ગઈ. ચાલો જઈએ અંદર, બતાવીએ શું શું છે. મેં વર્ષાબેનને બોલાવી બસ ટોલીઓની બધી છે. જો આમાં 30 પાઉની બેગું મૂક્યું છે. હવે જોઈએ હવે હું લેવું. 40 પાઉની 20 પાઉની છે પાછળ ભરી. પાછળની બેગ છે 20 પાઉની છે. સામે છે એ ભરે પર્સન્ટ બેગ લેવાની છે. આ 15 પાઉની છે. 15 પાઉની છે. 15 પાઉન્ડ 30માંથી 15, 44માંથી 22 એમ બધી છે પ્રાઇસ. 30માંથી 15 પાઉની છે. નાની બેગ નાની લાગે ને આઈટી. આઈટી નાની 15 પાઉની છે. આમાં છે ને આ છે 1 પાઉન્ડનો ફ્લાવર. આ બાજુ પણ કંઈક છે, ઓલો કાર્પેટ જોવો છે. પછી બીન બેગ છે 5 મારે છે. બે મોટા મોટા છે. તો 2.5 પાઉન્ડના છે મોજા. આ ટોલી છે 22 પાઉન્ડ. ટોલીનો ભાવ છે. ચાલો આપણે એમ કે ટોલી લેવાની છે. ટોલી લેવા આવીશ. વર્ષે અંદર ત્યારે ટોલી કાઢો તો ખાલી ફૂલવાળી છે. અમારે છે ને ટોલી છે ને આ કેટલા છે? 20 પાઉન્ડ છે. એ પણ 20 પાઉન્ડ છે ને. કાઢો તો. હા એ કાઢો. એ કલર સારો છે. નહીં એ મને આવી ગમે. અંદર મોટું કાગળ આવે છે. કાગળ મોટું હોય. કલર મસ્ત છે ટોલીનો. હા એ લઈ લો. ચાલો એક આ ટોલી લઈ લઈએ, પછી આગળ જોઈએ. હવે તમારે લઈશ. ચાલો હમણાં અહીં રાખીએ. આમ તો હાલો ભાઈ. અહીંયા આ બેગ છે, ખબર કેટલાની હોય. કેટલાનું છે આ? 30 પાઉન્ડનું છે. આ 30 પાઉન્ડનું છે. પછી આ છે ને આનો ભાવ 4 પાઉન્ડનો છે. મગ કેટલાનું છે? મગનો ભાવ નથી દેખાતો. આ 25 પાઉન્ડની છે. એક જ હોય, બધાનો અલગ અલગ. 20 પાઉન્ડ હોય તો 10 પાઉન્ડનો, 18 પાઉન્ડનો હોય. સારી કેવી છે? આ પછી કપડાં રાખવાનું કેટલીક છે, ખબર નહીં હોય. આવી રીતના 9 પાઉન્ડનો 2 પિલો છે. આ પિલોનો ભાવ છે 9 પાઉન્ડ. ચાલો વર્ષાબેન મોફનો ભાવ પૂછાવે. 14 પાઉન્ડ છે. એટલે છે સાઈડમાં લખ્યું આગળ. ઓલામાં છે સામે રહ્યો. એ સારા છે. આ છે ને 12 પાઉન્ડનો છે. એ 12 પાઉન્ડનો છે. એ લખ્યું છે. હા ઓલા નાના ઓલા 5 પાઉન્ડના છે. આ 12 પાઉન્ડનો છે. આ એ 12 પાઉન્ડનો છે. આ મોટો છે, જાડો છે. જોઈ આવો છો. 15 પાઉન્ડ છે. 12 પાઉન્ડ નાખે નહીં. एक 12 पाउंड का है. हाँ ये वाला 12 पाउंड का है. 12 पाउंड का आ 10 पाउंड से. आ 10 पाउंड से. आ 15 पाउंड से. इसमें मैंने देखा इसमें ये 12 पाउंड का है. आ 5 पाउंड से. आ 5 पाउंड अच्छा से. ये हारा से. आ 10 पाउंड से. आ કેટલાનું છે? આ 10 પાઉન્ડ જો. ઓલા 5 પાઉન્ડ છે. બે હા એ હાલે. આશા આ કોને સારું છે? એ કોને સારું છે? હા એક આ લેવું. આમ જોઉં ને બીજા નથી અંદર. આને બે સેમ લાગે છે ને. બ્લેક લઈ લો તો લેવું હોય તો. હા લઈ લો. હા સારું છે. તમને ગમે? આ પણ સારું લાગે છે. એ સારું છે ને. મેં ટોલી લીધી છે ને હમણાં. અહીંયા શ્રીવદ દેવન છે. પહેલાં સાઈડમાં મૂકી દે. ઉપર લેતી હોય મૂકી દે. ચાલો અંદર જઈએ. આ છે 7 પાઉન્ડની. અહીંથી બસ. હા હા ટુવાલોનું બધી છે. કાર્પેટ કેટલી મોટી છે. 4 પાઉન્ડ છે. અહીંયા 4 પાઉન્ડ છે.
આ 5 પાઉન્ડ છે, ઓલો 4 પાઉન્ડ છે. આ મોટો છે થોડોક. આ કલર મસ્ત છે. 5 पाउंड का है પછી આ છે और उसका निकलता है मत હા આ છે ને મોટી છે 25 પાઉન્ડની છે. આ 25 પાઉન્ડનું છે. 50 પાઉન્ડમાંથી 25 પાઉન્ડ મૂકીશ. કાર્પેટ આ નાની 15 પાઉન્ડની. પછી આ પડદા છે, જોઈ શકો છો બધા. मोटे ना આ મોટી છે. અમે જો રિવોટનું ઓછી રહી. તમારા બેગમાં જગ્યા હોય તો લેતા જજો મારો ટેપ. જગ્યા હોય તો या हुई तो હાઈ લાગે, જગ્યા હોય તો નહીં છે. આવી રીતના બધી છે શોપ છે ને. બંધ થવાનું કહી દે, ખબર નહીં ક્યારે બંધ થાય. બરાબર છે ને. આ કલર મસ્ત હતો જો બ્લુ. તો 5 પાઉન્ડ. अब ब्लू का अलग ना क्या है આ ઉપરનો કાઢ નાખો. આ સારો છે, મસ્ત લાગે છે. गर्मी में इंडिया में जाए ना ઓઢવા થાય. સાચી વાત છે. આ બધે खबर आवे करते બારીનો વિન્ડોના પડદા છે. ચાલો પહેલાં એક પડદા બતાવી દઉં, પછી સાઈડમાં બીજું બતાવું. પડદાની પ્રાઇસ છે ને આમ લખેલી છે, જોતા જજો. હે આ છે ને બેડશીટ છે. સોરી, પડદા નથી, બેડશીટ છે. પછી અહીંયા છે ને 10 પાઉન્ડની બેડશીટ છે. 10 પાઉન્ડની કોઈ પણ લો, 10 પાઉન્ડ. પછી અહીંયા છે બધી કાર્પેટ પાથરવા માટે અલગ અલગ છે. 6 પાઉન્ડવાળી છે, 25 પાઉન્ડની, 16 પાઉન્ડની, 19 પાઉન્ડની. આ જરીવાળી છે 25 પાઉન્ડની લાગે છે, ચમકતી. आ गाडलू नमी लेवो तो હે एक लेवो तो ઓછી કરીને કહું પી લો. हाँ 5 पाउंड से पकड़ो ना कैसे छोड़ ખોલો તો વર્ષાબેને ધાબરો ખોલે. ધાર્મિક હું ધાબરો ખોલે કયો કેટલો મોટો છે. 5 પાઉન્ડનો છે. આપણે લીધે એના જેટલો જ છે. એક ધાર્મિક હુઈ કે હા ધાર્મિક હુઈ કે અમારી એના કલર છે આ બધા. ના આની છે 20 પાઉન્ડનો છે. આ બધા 20 પાઉન્ડનો છે. પછી આનો આ 15 પાઉન્ડનો છે. આવી રીતના કોથરીમાં આવે. આ બધા 15 પાઉન્ડના. આ ઓછી કરના કવર છે. नानो तो त्यारे लीधो ने तवे लईने હું કરું આ 4 પાઉન્ડનું એક કવર ડિઝાઇનવાળું. સાચી વાત છે. આ કેટલાનો છે? આ બહુ મોટો છે. 20 પાઉન્ડનો છે. કેટલો મોટો વર્ષે ને 20 પાઉન્ડ બહુ મોટો. આમ આ લઈ જવે કરતી આવે તો પાછળ થાય ખાવા ભાવ પૂછાવવો પડે. એનો ભાવ કશો ખબર નથી. આપણે આનો ભાવ જોઈએ. આ બહુ મને આવા પછી ખબર ને બહુ જ ગમે મને. 7 પાઉન્ડ ની છે આ 15 પાઉન્ડ ની છે મસ્ત છે આ બધી 5 પાઉન્ડ અમારા માટે સોફા પર આવી જાય. સોફા પર આમ આવી જાય. આ બધી નાના બેડની છે, સિંગલ. પડશે ને. આ 15 પાઉન્ડનો મોટો બધો છે. તમે બહાર જોઈ છે? આવી જાય હોસ્પિટલ ફોન કરો કે ઘર લેવો સાવ ધાબળો ફોન મારો ને. 15 પાઉન્ડ આ છે પછી 2 પાઉન્ડનું છે. આ એ આલું છે ખાટલાની પાથરવાની ખાટલાના આખું ગાડલું કવર થઈ જાય ને. આ બધા સોફા પર આવી જાય. સોફા ઉપર ખબર નહીં હવે એકાદું ખુલ્લો તો જો. હા 5 પાઉન્ડના છે. આ પાણી ઢોરે કે ઓલું ઢોરે ને આ બધી 5 પાઉન્ડના છે. સાદા છે, ડિઝાઇન વિનાના છે. આ બધી આ બધા અહીંયા પણ ટોવાલ છે. તો એને કે ઓલા વિડીયોમાં ભાભીના ઓલામાં જોજો હા તો ગમે તો પાછી લઈ જાય. આ બધી મોટી છે. નીઠેની છે 20 પાઉન્ડની, ઉપરની છે 15 પાઉન્ડની, હા ઉપર છે 10 પાઉન્ડની. કાવારી છે. કોમેન્ટ કરજો તમારે આવું હોય તો. આવી રીતના બહુ મસ્ત છે બધી. આવવાનું ભૂલતા નહીં, જરૂરથી કોમેન્ટ કરજો. અને મને છે ને કેટલા દિવસથી આવું હતું પણ પછી આવવાનું નહીં. ઉપર ધાબરા છે જો ઉપર 30 પાઉન્ડના છે બધા ડાયરેક્ટ લાઈનમાં. તારા ધાબળો લેવો જ તને કહેતી હતી અસ્મિતાબેને ફોન કરીને પૂછે વર્ષાબેન આપણે એક ગયા હોય ને તો એકાદી સિંગલ છે પણ બહુ મોટી છે. એટલી બધી પણ સિંગલ નથી. આવડી લાંબી છે. બરાબર ને બહુ લાંબી છે. આ તો બેન છે.
અહીંયા 8 પાઉન્ડના છે, બીન છે 8 પાઉન્ડના. અહીંયા છે ને પડદાના હેંગલ છે 12 પાઉન્ડના. નાનો મોટો કોઈ પણ પડદાનો આ 5 પાઉન્ડ છે. ઠેલા છે બધા. ધાબરાનો શું ભાવ છે? ધાબરા કેટલાનું છે ઉપર? 30 પાઉન્ડ. બેગું છે આ બધી. ચાલો હવે આ બાજુ જાય. આ બધી કેન્ડલ છે અલગ અલગ. આ જા કાચના છે. કેટલો મસ્ત છે. આ બધી જો વેણમાં ટુ હરગાવાની વાત. હા સારું છે. એમાં છે ને ફોટા રાખી દેવાના આવી રીતના. 8 પાઉન્ડનું આવે ડિઝાઇન વાળું. પાછળ તમારે ધાર્મિક આ લેવાનું હતું. આ 1 પાઉન્ડ છે. આ જો ખટારાવાળી બેગ. આ મસ્ત છે. હોય તો હોય તો કોઈ પીનું આ બધા ફોટો ફ્રેમ ફોટા માટે કુંડું છે. આંગળીમાં પહેરવાનું હોય ને ધક્કો મારવાનું છે. આખો બધી ગાડીઓ છે. લીસું છે બધું. આ 6 પાઉન્ડ છે. પેલી 3 પાઉન્ડ છે. 8 પાઉન્ડની. આ છે આખો સેટ આવે. આખો સેટ 20 પાઉન્ડનો આવે. આ પેલા થારી લીધી હતી એ છે એ તો મેં જોઈ ને 10. સોનેરી છે. હા એ છે. એક જ કલર છે. એક મોટી ને નાની 2 સાઈઝ છે. આ મોટી છે. પછી એક આવી રીતના મુખવાસ વરસાવે ને અસ્મિતા બેન છે મુકવાસ ને લેવું મસ્ત છે કા. હા આ ખુલ્લું એના 10 10 પાઉન્ડ. પાઉન્ડ. ગોલ્ડ છે. ગોલ્ડ કલર. એક આ ગોલ્ડ કલર છે. સોનેરી મસ્ત લાગે છે આના કરતા. હા એ ઓલું સારું લાગે છે. હા સારું લાગતું. એક આ થારી મોટી છે. આ તો લેતી આવું એ. ચાલો એક લઈ લીધું અમે મુખવાસ ભરવા માટે. જા અહીં 36 છે. નાની મોટી મહેમાન આવે ઈ. જા હા સારી લાગે છે. આ મસ્ત કાચની. કાચની તે તૂટી જાય તરત પડી હોય તો. જા મુખવાસ ભરવાનો ડબ્બો છે પર છે. અહીંયા બધી ડીશો છે 1 પાઉન્ડની છે. સ્ટીલની 2 પાઉન્ડની 15 પાઉન્ડની. પછી આ 1 પાઉન્ડનો કપ છે. આ પણ 1 પાઉન્ડનો કપ છે. 2 પાઉન્ડનો છે સોરી. આ બધા ચા. આ સાની કેટલી છે? સાની કેટલી? ચાની કેટલી ભાભી દેખાડે. જા વ્હાઈટ કા વાટકા મસ્ત છે. 2 પાઉન્ડનો છે વાટકા. 1.5 પાઉન્ડ 2 પાઉન્ડ 2.5 પાઉન્ડ આ કાચનું છે બધી. બધી કાચનું છે. આ 4 પાઉન્ડ છે. પછી આ છે ચાલો ને આ બિસ્કિટ ભરવાનું 15 પાઉન્ડની. એક અહીંયા મુખવાસ માટે ભરવા માટે. આનો ભાવ ખબર ને કેટલો છે. આનો ભાવ દેખાડતા નથી છે 16 પાઉન્ડ છે. આ છે ને વજનવાળું છે. હેવી છે. પછી આ ખાનાવાળું છે એ 10 પાઉન્ડ છે. પછી આ 15 પાઉન્ડનું આખો સેટ આવે. 1 2 3 3 આવતી લાગે છે 15 પાઉન્ડ. એક આ છે. એક આ છે આવી રીતના. બધી મસ્ત મસ્ત ડીશો છે. એક આવી રીતનો સેટ આવે. 30 પાઉન્ડનો કપ ને બધું એમાં આવી જાય. કેટલી કપ આવી રીતના રકેબી. આ બધી ડબ્બા છે. આ 5 પાઉન્ડના 2 ખાનાવાળો છે. 4 ખાના અંદર આવે છે. પછી આ પણ આવે આવી રીતના 13 પાઉન્ડ જ્યુસ પીવાનું છે. આ પછી પકડીને પીવાનું આવી રીતના. આ છે પાઉન્ડની 3. ચાલો આપણે એક લઈ લઈએ.
આ પછી મસ્ત છે આ સેટ જો કેટલો મસ્ત લાગે છે આમાં જો આમાં બધી એટલા બધી વાસણ છે ને મસ્ત મસ્ત બધી કે હું લેવું એ ખબર નથી પરત ઓલા ટોપિયા સ્ટીલ આ બધા ટોપિયાનો ભાવ છે જોઈ લેજો આ રોટલીના ડબરા મોટા ટોપનો ભાવ છે 140 પાઉન્ડ હતો 70 પાઉન્ડમાં આ છે ને રોટલીનો ડબ્બો છે 13 પાઉન્ડનો બધી કરતાં મોટી સાઈઝ આ પણ મોટો ડબ્બો છે આ 7 પાઉન્ડનો છે આ 12 પાઉન્ડનો બધા અલગ અલગ ડબ્બા છે રોટલીના રોટલી મૂકવા આ બધા 20 પાઉન્ડનો છે આ 10 પાઉન્ડનો પછી આ કડાઈ છે 18 પાઉન્ડની છે મોટા મોટા ટોપ તપેલા આવી ગયા જો કેટલા મોટા ભાવ ખબર ને કેટલો છે 32 પાઉન્ડ છે ને ઓલાના વધારે છે થોડા આવી રીતના કેટલા બધા ટોપિયા છે આવી રીતના જોઈ લેજો તમે બધા ટોપિયા રોઢિયું સ્પૂનનું 13 પાઉન્ડ આવે ચમચીનું સેટ 10 પાઉન્ડ છે 16 પાઉન્ડનું અહીં સાના ટોપિયા છે લીંગડી 4 પાઉન્ડની પીઝા માટે છે સમસ્યું નહીં બમેસ્યું નહીં વજન કાંટો લાગે છે વજન કાંટો છે ને હે આ વજન કાંટો છે ને બટેટા સૂપ કરો ને ઝારા અને બધી છે તો ઝારા મસ્ત મસ્ત આવી ગયા ટોલી ભરી લીધી મેં તો મિક્સર થઈ ગયું તમારું ચાલો હવે લઈ લીધું મેં બધું પંખાનો ભાવ ખબર નથી આના કેટલા છે 20 પાઉન્ડનું છે આખો કબાટ 20 પાઉન્ડનો મોજાનો સેટ છે આખું વર્ષાબેન આ મોજા કેટલાના આ બધી ટેબલ ઉપર પાથરવાના આ છે બધી કાર્પેટું એ બેગ કહેતા હતા આ બેગ હા બહુ મોટી છે કલર સારો છે કા ચાલો ફ્રેન્ડ્સ તો મેં ફરી લીધું અમે હવે અમે જઈએ ટીલ કરવા શોપ પછી આ બહાર જઈને બતાવો કયો શોપ છે તો બધી મસ્ત મસ્ત ઓફર મૂકી છે તમે પણ આવજો લેવા તો ચાલો હવે જઈએ બોક્સનો ભાવ બતાવું તમને કેટલો છે હોય તો બતાવું ભાવ નથી એની પ્રાઇસ દેખાતી નથી મને 10 પાઉન્ડ ઉપરનો હોય લગભગ ચાલો આ બધી છે આખો શોપ આવી રીતના તો વિઝિટ કરજો જરૂરથી આવવાનું ભૂલતા નહીં ચાલો અમે હવે જોઈ લઈએ શાંતિથી ચાલો અહીંયા જરાક મને છે ને ગાડી ઘડિયાળવાળી ગાડી દેખાડી ને મેં કે તમને બતાવું મસ્ત મસ્ત છે જો
બુલેટ 7 પાઉન્ડની કેટલી મસ્ત છે બુલેટ. આવી રીતના બેન્ચોવાળી પર છે. આ બધી લોકેટ છે અહીંયા. પછી એક આવી રીતના છે. પછી અહીંયા છે ને ફ્રીજ ઉપર આપણે બોટલ ખોલવાનું છે. આનું કહેવાય ઓપ મને ખબર આવી રીતના છોટી જાય. અહીંયા ન છોટે. અહીંયા તો ને હા અહીં છોટી ગયું. જો આ ઘડિયાળું છે બધી મસ્ત મસ્ત કુકર ને બધી છે અહીંયા. ચાલો હવે અમે જઈએ. અમે શોપિંગ કરી લીધું. ટ્રોલી હું ટ્રોલી લાવી નથી. આમ મૂકું તો લઈ લીધી ટ્રોલી. હું જે શોપ બતાવી દઉં તમને કઈ શોપ છે. આ છે શોપ જોઈ શકો છો. હોમ સ્ટોર કોઈને પણ કંઈ લેવું હોય તો અહીંયા આવીને લઈ શકે. તો આવવાનું ભૂલતા નહીં. આ છે શોપ. અમે ઘરે જઈને બતાવી અમે શું શું લીધું એ જો બેગ ચેક કરે. હે કહેવાય તો ખરે મને કે અહીંયા અહીં તો મળતી હતી કે કીધું મેં તમને શોપ બંધ થવાનું છે. ચલો ભાઈ ચેક કરે છે. કેટલાની છે 3. હા એ ખબર ને એકનો ભાવ હે. જો ઓલા ભાઈ 2 લીધી, 1 રહેવા દીધી. અમે હવે જઈએ દૂધ લેવા અને પછી જઈએ ઘરે. આ છે લંડનની બસ જોઈ શકો છો 223. ચાલો હવે જઈએ સીધા ઘરે જઈને મળીએ. શું લીધું બતાવું તમને ઘરે જઈને. ચાલો ફ્રેન્ડ્સ અમે પૂગી આવ્યા અને અમે શું લાવ્યા તમને બતાવું આગળ. અહીં જોઈ શકો છો. આ છે ને સિયા માટે કે દિયા માટે ને આ હે આ ધાર્મિક માટે છે ને આપણે એલું બીજું લાવ્યું વર્ષે બતાવો બધી 2 આવે. આ લેવા વાળ માટે વાળમાં નાખવા અંબોડો વાળો ને તો મસ્ત પપ જેવું માથું વરાય. ટોલી લાવ્યો અમે. તરબૂચ લાવ્યા. જો ખાઈને નવરા થઈ ગયા. પછી એક આ લાવ્યા દીવો. પછી આ ઘેરે જઈને વરસાદ ખોલીએ કેટલા મોટા છે. હા મેગ્નેટ વાળું છે. જે આવી રીતના સોટાડી દેવાનું મેગ્નેટ ખોલવાનું. જો હવે નીકળે નહીં. આમાંથી તમને કયો કલર ગમે છે કોમેન્ટ કરજો. બધા અલગ અલગ બધીને આવે ખબર. અમુક માણસો વિડીયોમાં બતાવતા હોય. પછી આ ખોલો તો તમારા બોક્સમાં છે ખોલો. અહીંયા મૂકી દો. હાલો પર્સન્ટ જતા તમે કે જરાક બતાવતા જાઓ તો જરાક હું થોડુંક બતાવી દઉં તમને. એનાનું બસ આગળ આવે. તમે બધી રાખી લો પાછી. સાચી વાત છે. પછી અડધેથી પોટાડ્યા તમારું વસ્તુ રહી ગયું. ચાલો અનબોક્સિંગ થાય છે નવી વસ્તુ. ખાલી મજાક કરે છે અમારે બેને હાલા કરે. એમ કોક કે કમેન્ટ કરી કે આ લોકો શીખડા છે. નહીં ખાલી મજાક કરીએ બે. જો આ મુખવા જોડવા માટે કેવું મસ્ત લાગે. મેં તમને ના બતાવ્યો હતો પણ મેં કે જરાક બાજુમાંથી બતાવ્યું એટલો મસ્ત છે. સ્પૂન પણ આવે ચાંદીના છે. આ ડીશ છે. આવી રીતના મૂકી દેવાનું. મસ્ત છે. કોઈક મહેમાન આવે તો એકમાં દાણાદાર ને એકમાં સાકર મીઠા મોઢા કરવા માટે મસ્ત. મોતી મસ્ત લાગે છે ને. ચાલો ફ્રેન્ડ્સ વર્ષાબેન જ્યાં કરે ને હવે આપણે ઘડીક હેતની લેવાનો ટાઈમ થઈ ગયો છે. હવે જોઈએ અજય જાય કે મેં આમ ખબર નથી કઈ. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.